નમસ્કાર, જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ઉત્તરાયણ નિમિત્તે વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા કીટ વિતરણ અને બાળકોને મમરાના લાડુ, ચીકી સહિતની સામગ્રીનું કરાયું વિતરણ. સિનિયર સિટીઝન મંડળ દ્વારા મમરાના લાડુ ખાવાની સ્પર્ધા યોજાઈ. 13 લાડુ ખાઈ મહિલાએ મેળવ્યું પ્રથમ સ્થાન. ડોક્ટર સુભાષ ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ અંગે લોકોને જાગૃત કરવા અભિયાન શરૂ કરાયું. અને શહેર અને જિલ્લામાં અસામાજિક તત્વો બેફામ. વૃદ્ધ પર કરાયો હુમલો તો કેશોદમાં સગીરા સામે દુષ્કર્મની ઘટના સામે આવી. સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈશું વિરામ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે
કહેવાય ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ચાંચુરા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. હવે જોઈએ સમાચાર વિગતવાર. મકર સંક્રાંતિ એટલે દાન અને પર્વનું પુણ્ય કમાવાનું પર્વ. આ પર્વ નિમિત્તે અનેક સેવાભાવી સંસ્થાઓ પોતાની રીતે દાન પુણ્યના કાર્યો કરતી હોય છે. તેવી જ રીતે ઉત્તરાયણ પર્વને લઈ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા 500 પરિવારને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. મકર સંક્રાંતિ પર્વને લઈ સામાન્ય અને ગરીબ પરિવારના લોકો તહેવારની ઉજવણી કરી શકે તે હેતુથી સત્યમ સેવા યુવક મંડળ દ્વારા દર વર્ષે જરૂરિયાતમંદ પરિવારોને કીટ વિતરણ કરવામાં આવે છે. તેના ભાગરૂપે 500 પરિવારને તલ મમલાના લાડુ, ચીક્કી તેમજ અન્ય રાશનની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા, સત્યમ સેવા યુવક મંડળના કાર્યકર્તાઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મનસુખભાઈ વાજા, પ્રમુખ સત્યમ સેવા યુવક મંડળ. આજે મકર સંક્રાંતિના સપરમા દિવસે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા 500 પરિવારોને આજે અમારી સંસ્થા દ્વારા માંડવી પાક, તલ હાકરી, ખજૂર પાક, ગોળ, ઘઉંનો લોટ વગેરે 18 જેટલી વસ્તુઓ આજે જે વિધવા બહેનો છે, ત્યક્તા બહેનો છે, જે આર્થિક રીતે પરિસ્થિતિ નબળી છે અને દિવ્યાંગ લોકો છે, આવા અમે 500 કુટુંબને આજે અમારી સંસ્થા દ્વારા અને દાતાઓના સહકારથી, એમાં ખાસ કરીને સાગરભાઈ દેવાણી, ત્યારબાદ આપણે અભયભાઈ ચોકસી, મનીષભાઈ લોઢિયા જેવા, રાજેશભાઈ લાલચેતા વગેરે દાતાઓના સહયોગથી આજે વૃદ્ધ માતાઓને આજે અમે એક સાડીનું આયોજન છે. સાથે સાથે દરેકને એક ધાબળાનું પણ અમે વિતરણ કરવાના આપ્યો છે. એમાં અમને જે દાતાઓએ બધાએ સહયોગ આપ્યો છે એનો અમે આભાર માનીએ છીએ. જય સિયારામ. સામાન્ય લોકો મકર સંક્રાંતિનો તહેવાર ઉજવતા હોય છે, એ રીતે દિવ્યાંગો પણ પોતાની રીતે આ તહેવાર ઉજવતા હોય છે અને આ તહેવાર ઉજવવા માટે સંસ્થાઓ તેને મદદરૂપ થતી હોય છે. આવી જ એક વાત કરીએ જુનાગઢ બિલખા રોડ ઉપર આવેલ સાંપ્રત સંસ્થાની. સાંપ્રત સંસ્થા ખાતે અનાથ અતિ ગંભીર દિવ્યાંગ બાળકો દ્વારા પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. બિલખા રોડ સ્થિત સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અતિ ગંભીર દિવ્યાંગ બાળકો માટેની સંસ્થા ઉત્તરાયણ પર્વની ખાસ ઉજવણી કરવામાં આવી હતી. મકર સંક્રાંતિ નિમિત્તે સંસ્થામાં નિવાસ કરતા અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો તથા સ્ટાફ દ્વારા સંસ્થાના પટાંગણમાં પતંગ ચગાવી પતંગોત્સવ મનાવવામાં આવ્યો હતો. આ સાથે સંસ્થાના અન્ય સેન્ટર ગીર સોમનાથ અને વડોદરા ખાતે પણ દિવ્યાંગો અને સ્ટાફ દ્વારા પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર તથા તેનો પરિવાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાંપ્રત સંસ્થા છે એમાં ઉત્તરાયણનો પર્વ ઉજવવામાં આવેલ. આપણી સંસ્થામાં દરેક પ્રસંગો, તહેવારો ઉજવવામાં આવે છે, ત્યારે આજે ઉત્તરાયણના દિવસે દિવ્યાંગ બાળકોને અલગ અલગ પ્રકારની પતંગ આપી તેમજ સાથે હવાવાળા બલૂન આપી અને એમની સાથે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવેલી. ખરેખર આજુબાજુના તમામ જે દાતાઓ છે એ પણ હાજર રહ્યા અને દિવ્યાંગ બાળકોને લગભગ 2 થી 3 કલાક સુધી પતંગ ઉડાડી અને ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવેલી. ખરેખર દિવ્યાંગ બાળકો પણ ભલે પોતે અનાથ છે પણ આ સંસ્થામાં જે દાતા આવે છે એ સંસ્થા અને જે હિતોષુ છે એ સંસ્થામાં આવી અને બાળકો સાથે ઉત્તરાયણની
ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવેલી. ખરેખર બાળકોને પતંગ અને જે બલૂન છે એ ઉડાડીને ખૂબ મજા આવી. આમ દરેક પ્રસંગમાં જ્યારે બધા આવી અને બાળકો સાથે તહેવાર ઉજવતા હોય ત્યારે આપણે જેમ ફેમિલી સાથે ઉજવીએ છીએ ત્યારે અમારું આ ફેમિલી છે, બાળકો આખા સમાજનું એક ફેમિલી છે, ત્યારે બાળકોને દરેક પ્રસંગની રાહ જોતા હોય, પછી દિવાળી હોય, ધૂળેટી હોય કે આવા પ્રસંગો હોય, ઉત્તરાયણ, ત્યારે પણ પતંગની રાહ જોતા હોય. એટલે પતંગ અને બલૂન ઉડાડી અને ખૂબ બાળકોએ એન્જોય કરેલી. ખરેખર બાળકો નસીબદાર છે કે સમાજનો સહકાર મળે છે, એટલે દરેક તહેવારો સારી રીતે મકર સંક્રાંતિ નિમિત્તે આવા જ એક સેવાભાવી કાર્યની વાત કરીએ તો જેસીઆઈ જુનાગઢ દ્વારા મકર સંક્રાંતિની ઉજવણી કરાઈ હતી. જેસીઆઈ જુનાગઢ દ્વારા બાળકોની સંસ્થા શિશુ મંગલ, અનાથ આશ્રમ, અંધકન્યા છાત્રાલય, બહેરા મુંગા શાળા, ઓબ્ઝર્વેશન હોમ, રાષ્ટ્રીય અંધ વૃદ્ધાશ્રમ સંસ્થા ખાતે મકર સંક્રાંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વડીલ, વૃદ્ધો, બાળકો વગેરેને પતંગ, દોરા, ફિરકી, માંડવીની ચીકી સહિતની 20 વસ્તુઓની 400થી વધુ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, એ ડિવિઝનના પીઆઈ વત્સલ સાવજ, વનમેન આર્મી એડવોકેટ કિરીટભાઈ સંઘવી તેમજ જેસીઆઈના મેન્ટર અરવિંદભાઈ સોની, ડાયરેક્ટર કિશોરભાઈ ચોટલિયા, કેતનભાઈ ચલેરા, યતીનભાઈ કારિયા, પ્રમુખ જગદીશ મદનાની, સેક્રેટરી રવિ દિનોજા, પાર્થ પરમાર, ચિરાગ કડેજા, વિરલ કડેજા, નીરવ જેઠવા તેમજ જે વિંગના બાળકો પણ હાજર રહી શિશુ મંગલના બાળકો સાથે મકર સંક્રાંતિની ભવ્ય ઉજવણી કરી હતી. જેસીઆઈ જુનાગઢ દ્વારા બાળકોની વિવિધ સંસ્થાઓ જેવી કે શિશુ મંગલ, અનાથ આશ્રમ, અંધકન્યા છાત્રાલય, બહેરા મૂંગા આશ્રમ, ઓબ્ઝર્વેશન હોમના બાળકો સાથે રહી અને અલગ અલગ સંસ્થામાં પતંગ, દોરા, ચીકી, ફિરકી, માંડવીની ચીકી, તલની ચીકી, લાડુ, ભૂંગળા જેવી 20થી વધુ આઇટમોની 400 ફૂડ પેકેટ બનાવી અલગ અલગ સંસ્થાએ જઈ અને મકર સંક્રાંતિની ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં જૂનાગઢના કમિશનર તેજસ પરમાર, જૂનાગઢ એ ડિવિઝન પીઆઈ વત્સલ સાવજ તેમજ વનમેન આર્મી એડવોકેટ કિરીટભાઈ સંઘવી તેમજ અમારા જેસીઆઈ ના મેન્ટર અરવિંદભાઈ સોની, ડાયરેક્ટર કિશોર ચોટલિયા, કેતન ચોલેરા, જેસી યતીન કારિયા અને સમગ્ર ટીમ દ્વારા જહેમત ઉઠાવી અને 400થી વધુ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવેલ હતું. જેમાં અમારી સમગ્ર ટીમ જેમ કે જેસી વિરલ કડેચા, જેસી ચિરાગ કડેચા, જેસી પાર્થ પરમાર, જેસી રવિ દિનોજા, જેસી ભાવિસા દેકીવાડિયા, જેસી નીરવ જેઠવા, સમગ્ર ટીમ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ હતું. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. ખાવા પીવામાં અને તંદુરસ્તીમાં ભલે તમારી ઉંમર ગમે એટલી થઈ ગઈ હોય, પરંતુ અંદરનો ઉત્સાહ જાગતો હોવો જોઈએ. આવા જ એક કાર્યને ચરિતાર્થ કરવા અને યુવાનોને પ્રેરણા આપવા સિનિયર સિટીઝન મંડળ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી હતી. 67 વર્ષીય વડીલે 10 મિનિટમાં 17 મમરાના લાડુ આરોગી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ઉત્તરાયણમાં મુખ્યત્વે પતંગના પેચ લગાવાતા હોય છે, પરંતુ જૂનાગઢમાં સિનિયર સિટીઝન મંડળ દ્વારા ગાયત્રી મંદિર ખાતે 10 મિનિટમાં મમરાના લાડુ ખાવાની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં મહિલા અને પુરુષો માટે 45 વડીલોએ પોતાનો જુસ્સો દાખવ્યો હતો. મહિલાની સ્પર્ધામાં ચંદ્રિકાબેન મહેતાએ 10 મિનિટમાં 13.5 લાડુ આરોગ્યા હતા, જ્યારે પુરુષોની સ્પર્ધામાં અશોકભાઈ પ્રીતમાણીએ 17 લાડુ આરોગી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. વડીલોએ લાડુ આરોગવામાં યુવાનોને શરમાવે એવી સ્ફૂર્તિ દાખવી હતી. આ તકે સંસ્થાના પ્રમુખ જ્યોતિષભાઈ માંકડે જણાવ્યું હતું કે નિવૃત્તિ પછી પણ મોટી સંખ્યામાં વડીલો ભાગ લઈ શારીરિક ફિટનેસ દર્શાવી યુવાનોને અનોખું ઉદાહરણ પૂરું પાડે છે. હું જ્યોતિષ માંકડ, સિનિયર સિટીઝન મંડળનો પ્રમુખ. અમારું મંડળ દર વર્ષે વિવિધ તહેવારોની ઉજવણી કરે છે અને એમાં મકર સંક્રાંતિની પર્વની ઉજવણી નિમિત્તે અમે અમારી સંસ્થાના બુઝુર્ગ સભ્યો વચ્ચે મમરાના લાડુ ખાવાની હરીફાઈ રાખીએ છીએ. આ ઉપરાંત 4-5 બીજી રમતો પણ રમાડીએ છીએ. અમારી આ પ્રોગ્રામમાં બધા ઉત્સાહભેર ભાગ લે છે. આજે જે હરીફાઈ છે તેમાં લગભગ 60 જેટલા ભાગ લીધો છે. એમાં 27-28 બહેનો છે અને 32-33 પુરુષોએ ભાગ લીધો છે. બધા જે ઉત્સાહથી અને ઉમંગથી લાડુ ખાય છે, મમરા લાડુ, એ ખરેખર અમને પણ આનંદ આપે છે, એ લોકોને પણ આનંદ આપે છે. અને મમરા લાડુ ખાવાની હરીફાઈ કે બધાની એજેડ માણસો છે ચૂરમા લાડુ ખાય વધુ પડતા તો તકલીફ થાય. આપને વાત કહું તો અમારે ગયા વર્ષનો રેકોર્ડ 5 મિનિટની અંદર 15 લાડુ પુરુષોનો હતો અને 13 લાડુ બહેનોમાં ખાઈ ગયા હતા અને 2 એબવ 75 હતા. આ હરીફાઈ એક જાતનો જીવન પ્રત્યે પોઝિટિવ આઉટલુક ડેવલપ થાય એ માટે અમે કરીએ છીએ. આ હરીફાઈમાં દર વખતે હું ભાગ લઉં છું. ગયા વખતે 2-3માં મારો નંબર આવે છે. આ વખતે પ્રથમ નંબર આવ્યો. મેં 17 લાડુ ખાધા છે અને 10 મિનિટના સમયમાં. ને આવી રીતે છે ને યોગથી આ બધું શક્ય છે. કોઈ જાતની ટેવ નથી અને એટલે દાંત છે ને જેમ છે એમ સલામત છે અને એને લીધે છે ને બધું આ થઈ શકે. કોઈ જાતનો બધા યુવાનોને હું અપીલ કરું છું કે યોગમાં આવે તો શરીર સ્વસ્થ રહે. શરીર સ્વસ્થ રહે એટલે બધું આપણે કામ કરી શકીએ. આ નોર્મલ લાગે છે, બહુ કંઈ નથી લાગતું કે આપણે 17 લાડુ ખાધા છે, કંઈ એવું લાગતું જ નથી. એટલે બધાને યુવાનોને અપીલ કરું છું કે યોગમાં જોડાય ને વ્યસન મુક્ત રહે. સિનિયર સિટીઝનમાં દર વખતે ઉત્તરાયણ ઉપર લાડુ ખાવાની સ્પર્ધા રાખવામાં આવે છે. મમરાના લાડુ ખાવાની સ્પર્ધા રાખવામાં આવે છે. આમાં મેં ભાગ લીધેલો અને મને આ ભાગ લેવામાં ખૂબ જ આનંદ આવે છે. અને 13.5 લાડુ ખાધા અને હું પ્રથમ ક્રમે આવી. અને સિનિયર સિટીઝનમાં બધાને આનંદ મળે એટલે માટે માંકડ સાહેબ આવી નવી પ્રવૃત્તિઓ કરે છે ને હવે પછી ગેમ રમાડશે. અને આમાં 24 સ્પર્ધકોએ ભાગ લીધેલો હતો. એમાં મારો પહેલો નંબર આવ્યો. મેં 13.5 લાડુ ખાધા અને મને ખૂબ મજા આવે છે આ રીતે. સુભાષ ફાઉન્ડેશન દ્વારા વર્ષભર શૈક્ષણિક જનજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. ડોક્ટર સુભાષ યુનિવર્સિટીના વડા જવાહરભાઈ ચાવડા તેમજ તેના પુત્ર રાજ ચાવડાએ જણાવ્યું હતું કે 50 વર્ષની ઉજવણીના ભાગરૂપે શિક્ષણમાં જાગૃતિ લઈ આવવા માટે 4 જેટલી મોબાઈલ વાન લઈ ગામડે અને શહેરમાં જાગૃતિ અભિયાન શિક્ષણ રથની જાગૃતિ માટે થશે. તેમજ ટેલિફિલ્મ બતાવવામાં આવશે. શિક્ષણ એ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસનું સૌથી શક્તિશાળી સાધન છે. મૂલ્યનિષ્ઠ શિક્ષણના હિમાયતી સ્વર્ગસ્થ પેસલીભાઈ ચાવડા સ્થાપિત ડોક્ટર સુભાષ ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ સાથેના 50 વર્ષ પૂરા થયા તેના ગૌરવભર્યા અવસર માટે શિક્ષણ મહિમાને જનસામાન્ય સુધી પહોંચાડવા માટે વર્ષભર શૈક્ષણિક જનજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવેલું છે.
આવો શિક્ષિત બનીએ આ અભિયાન હેઠળ અમે સૌરાષ્ટ્રમાં એક વિશાળ શૈક્ષણિક જનજાગૃતિ સફર કરી રહ્યા છીએ. 4 શિક્ષણ રથ દ્વારા ગામડા અને શહેરોની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે શિક્ષણનું મહત્વ દર્શાવતી પ્રેરણાદાયક ડોક્યુમેન્ટરી બતાવવામાં આવશે. શિક્ષણ રથ દ્વારા બતાવવામાં આવતી શૈક્ષણિક ડોક્યુમેન્ટરી બાળકોમાં નવી પ્રેરણા જગાવશે અને વાલીઓને શિક્ષણ પ્રત્યે વધુ જાગૃત બનાવશે. ડૉક્ટર સુભાષ ફાઉન્ડેશન જેની શરૂઆત મારા પૂજ્ય દાદાજી શ્રી પેથલજીભાઈ ચાવડા પૂજ્ય બાપુજીએ જે કરી હતી 1976માં, એને આ વર્ષે અમારે 50 વર્ષ કમ્પ્લીટ થશે. 50 વર્ષથી એમને જે 50 વર્ષ પહેલા જે શરૂઆત કરી હતી જે યજ્ઞનો, એ શિક્ષણ યજ્ઞ હતો. અને અમારો 50 યર્સથી આ જ પોઈન્ટ છે કે માણસોને એજ્યુકેશન બહુ જરૂરી છે અને શિક્ષણ કેટલું મહત્વનું છે. એને ઉજવવા માટે 50 યર્સના કમ્પ્લીશનને ઉજવવા માટે અમે લોકોએ અલગ અલગ એક્ટિવિટીઝ આખા વર્ષ દરમિયાન નક્કી કરી છે. એમાં પહેલી એક્ટિવિટી જે છે આપને દેખાય છે, આવા 4 રથ અમે રાખ્યા છે જે અલગ અલગ 5 જિલ્લા, 30 તાલુકા, 25 જેટલા શહેર અને 2000થી વધુ ગામડામાં આ રથ જશે, અલગ અલગ સ્કૂલમાં, અલગ અલગ એરિયામાં. અને ત્યાં અમારો ટાર્ગેટ એવો છે અત્યારે કે 10 લાખથી વધુ પરિવારને અમે આ મેસેજ પહોંચાડીએ એજ્યુકેશનનો, જેમાં અમે અલગ અલગ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ બનાવ્યા છે જેનાથી શિક્ષણનું મહત્વ અને એની ઇમ્પોર્ટન્સ બધા સમજી શકે, બાળકો માટે, મા બાપ માટે, બધા માટે. બીજી એક્ટિવિટી જે અમે કરવાના છે કે દરેક અલગ અલગ ગામડાઓમાં, દરેક ગામડાઓમાંથી ઘણા માણસો એવા શિક્ષિત થઈ અને ઘણી વસ્તુ લાઈફમાં અચીવ કરેલી છે પણ એમને કોઈ યાદ નથી કરતું. એના માટે અમે લોકો એનું ખાસ દરેક ગામડે સન્માન કરશું એ લોકોનું. એવી રીતે અમે લોકો મોટિવેશનલ સ્પીકર્સ તાલુકા વાઇઝ મોકલવાના છે જે બાળકો અને મા બાપને અગેન એજ્યુકેશનની ઇમ્પોર્ટન્સ સમજાવે અને એને કઈ રીતે એજ્યુકેશન હેલ્પ કરી શકે એની વાત કરે. એ રીતે અમે નિબંધ કોમ્પિટિશન સ્પર્ધા પણ રાખી છે બાળકો માટે, કે તાલુકા વાઇઝ, ડિસ્ટ્રિક્ટ વાઇઝ આપણે કોમ્પિટિશન રાખશું ને એના વિનર્સને આપણે ઇનામ પણ આપશું. અને આ જ વસ્તુ કે પાછી એજ્યુકેશન પ્રમોટ કેમ આપણે વધારે કરી શકીએ. અને સોશિયલ મીડિયા કેમ્પેઇન પણ અમે કરવાના છે અલગ અલગ સેલિબ્રિટી સાથે, જેને આપણે કીધું છે કે તમે તમારી જિંદગીમાં મહત્વ ભણતરનું, એજ્યુકેશનનું શું હતું અને શિક્ષિત બનવાનો ફાયદો શું છે, એ બધી વાત બાળકોને એનાથી મોટિવેટ કરે. અને અમારો વિચાર આ જે 50 યર્સનું સેલિબ્રેશન છે એનો હંમેશા અને પહેલેથી એક જ રહ્યો છે કે એજ્યુકેશનનું પ્રમોશન કેવી રીતે થાય અને બાળકોને શિક્ષિતની બનવાની મહત્વ સમજાવી શકીએ. એમાં અમે એક પણ જગ્યાએ ડૉક્ટર સુભાષ ફાઉન્ડેશન કે એની બધી લગતી સંસ્થાઓમાં તમે આવો કે એવી રીતે અમે કાંઈ વાત કરી નથી. અમારો હેતુ પણ એવો નથી. અમારો હેતુ એક જ છે કે શિક્ષિત બનો. એટલે એ વિચારથી અમે આજે આ કાર્યક્રમ શરૂ કર્યો. ડૉક્ટર સુભાષ એકેડેમીના આ શિક્ષણ રથ અંગે નોંધનીય બાબત એ છે કે આ સમગ્ર શિક્ષણના પ્રચાર અને પ્રસાર માટેની પ્રવૃત્તિ છે, જેમાં ક્યાંય પણ સુભાષ એકેડેમીનો ઉલ્લેખ થશે નહીં. એટલે કે લોકોને પાયા સુધી શિક્ષણ શું છે તેનું મહત્વ જાણવા મળે નહીં કે કોઈ પ્રચાર પ્રસાર માટેનું આ કાર્ય છે. આવા સરાહનીય કાર્યને સમાજે બિરદાવવું રહ્યું. શ્યામ મહિલા મંડળ દ્વારા એક્યુથેરાપી, ટ્રાફિક અવેરનેસ તેમજ મકર સંક્રાંતિની ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢમાં શ્યામવાડી ખાતે શ્યામ મહિલા મંડળના પ્રમુખ મીનાબેન ગોહિલની ઉપસ્થિતિમાં મિટિંગનું આયોજન થયું હતું. મિટિંગમાં વંથલીથી કૃષ્ણાબેન ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓને એક્યુપ્રેશર થેરાપી અને કલર થેરાપી દ્વારા દવા વગર તેમજ ખર્ચ વગર રોગ મટી શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત ટ્રાફિક અવેરનેસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આરટીઓ ઇન્સ્પેક્ટર બીપી ખુવાણે અકસ્માતો રોકવા તેમજ વાહનોના ટ્રાફિકને હળવો કરવા આપણે શું ભાગ ભજવી શકીએ તેની વિસ્તૃત માહિતી આપી હતી. જ્યારે ટ્રાફિક પીઆઈ હુમલ દ્વારા ટ્રાફિકના નિયમો તોડવાથી સજા અને દંડની જોગવાઈની માહિતી આપી હતી. મિટિંગમાં મંડળના હોદ્દેદારો રંજનબેન મોરવાડિયા, અરુણાબેન ભાલિયા, છાયાબેન ચોટલિયા, ભાવનાબેન ચાવડા, કંચનબેન ચૌહાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સભાનું સંચાલન કન્વીનર કિશોરભાઈ ચોટલિયા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ મકર સંક્રાંતિના દિવસે શ્યામ મહિલા મંડળ દ્વારા મમરાના લાડુ, ચીકી સાથે વિવિધ 11 વસ્તુઓ તેમજ પતંગ દોરા ઝૂંપડાપટ્ટી વિસ્તારમાં વિતરણ કરવામાં આવ્યું હતું.
જય સ્વામિનારાયણ. મારું નામ મીનાબેન જીરુભાઈ ગોહિલ છે. હું શ્યામ મહિલા મંડળની પ્રેસિડન્ટ છું. આજે અમારે માસિક મીટિંગ હતી, તેમાં ટ્રાફિક પોલીસ અધિકારી આવ્યા હતા અને પીઆઈ હિનાબેન આવ્યા હતા અને એમને અમે ટ્રાફિક વિશે બહુ સરસ સંબોધન આપી અને બહેનોને જાગૃત કરવાની જાગૃત થાય એવી એમને અમે ખૂબ જ સરસ વાત કરી હતી. અને બીજું કે આજે ઉત્તરાયણ નિમિત્તે અમે દર વર્ષે ઝૂંપડપટ્ટીમાં જઈ અને નાના બાળકોને, છોકરાઓને, ગરીબોને અમે બધું વિતરણ કરીએ છીએ. પતંગ, લાડુ ને એનું બધું એનું વિતરણ કરીએ છીએ ઝૂંપડપટ્ટીમાં જઈ. અમારા શ્યામ મહિલા મંડળના પ્રમુખ શ્રી મીનાબેન ગોહેલ, મંત્રી શ્રી અરુણાબેન ભાલિયા અને મહિલા કન્વીનર કિશોરભાઈ ચોટલિયા તથા ભાલિયા સાહેબના માર્ગદર્શન હેઠળ આજે મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે અમે જે દર વર્ષે પ્રોગ્રામ આપીએ છીએ, 10 વર્ષથી અમે મકર સંક્રાંતિનો તહેવારો બધી બહેનો સાથે મળીને ઉજવીએ છીએ. તો આજે અમે મકર સંક્રાંતિના દિવસે જ શ્યામ મહિલા મંડળની બધી બહેનો ઝોપડપટ્ટી વિસ્તારમાં એક સરસ મજાની કીટ બનાવી હતી. એમાં 10 થી 11 વસ્તુઓ અમે એમાં નાખી હતી. પતંગ, દોરા અને એક નાસ્તાની આખી સરસ કીટ બનાવી હતી. મમરાના લાડુ, તલના લાડુ એ કીટ બનાવી અને અમે જૂનાગઢના અલગ અલગ વિસ્તારોમાં અમે વિતરણ કરવા ગયા હતા. અને શ્યામ મહિલા મંડળની દરેક બહેનોએ પોતાના યથાશક્તિ યોગદાન આપ્યું હતું. શ્યામ મહિલા મંડળની દરેક બહેનોના સાથ સહકારથી આજે અમે મકર સંક્રાંતિનો તહેવાર ખૂબ સરસ અમે ઉજવણી કરી છે. જૂનાગઢની પોલીસ ડાયરી જોઈએ તે પહેલા લઈશું એક નાનકડો વિરામ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢમાં રિક્ષા ચાલક ઉપર 2 શખ્સે પાઇપ, છરી વગેરેથી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત જોઈએ તો ચિતાખાના ચોક નજીક આવેલ મેમણવાડામાં કાળા પાણીની સીડી પાસે રહેતા રિક્ષા ડ્રાઈવર નદીમ હબીબ હિમગોળા બુધવારે સાંજે તેની ઓટો રિક્ષા લઈ LCB ઓફિસની સામે આવેલ પેટ્રોલ પંપે ડીઝલ પુરાવા ગયા હતા.
ત્યાંના કર્મચારીએ રિક્ષા બીજે સાઈડે લેવાનું કહેતા નદીમે તેની રિક્ષા રિવર્સમાં લેતા હતા. દરમિયાન અચાનક રિક્ષાની પાછળ કાળા કલરનું ડબલ સવારી મોપેડ આવીને ઉભું રહે. તેના ચાલક કુંભારવાડામાં રહેતા નવાજ ઉર્ફે બમ્પ પઠાણ નામના શખ્સે રાડ પાડી દેખાતું નથી તે મોપેડમાંથી ઉતરી પેટ્રોલ પંપમાં રહેલ પ્લાસ્ટિકનો પાઇપ લઈને મારવા લાગ્યો હતો. મોપેડમાંથી છરી પણ કાઢી હતી અને ઝીકી દીધી હતી. સાથે સાથે સુલતાન કાસમ કટારિયા નામના શખ્સે પણ નદીમને માર મારી જાનથી પતાવી દેવાની ધમકી આપી નાસી ગયા હતા. હુમલાને કારણે ઇજાગ્રસ્ત રિક્ષા ચાલકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. આ બનાવમાં આરોપી સુલતાન પણ હોસ્પિટલમાં દાખલ થયો હતો. આ બનાવ અંગે પોલીસે ફરિયાદના આધારે તપાસની કાર્યવાહી હાથ ધરી છે. મારું નામ નદીમ છે. હું ક્રાઇમ બ્રાન્ચની સામે પેટ્રોલ પંપે મારી રિક્ષા લઈને ડીઝલ પુરાવા ગયો હતો. ત્યાં બે જણા રિવેસ લેતો હતો ગાડી. એમાં બે જણા આવ્યા પાછળથી મારા ને મને કે દેખાતું નથી અમને તેમને જેમાં આમ ગાળું બોલવા માંડ્યા. તો હું નીચે ઉતર્યો તો મને પાઇપ વડે મારવા માંડ્યા એ લોકો. તો મેં પાઇપ પકડી લીધો ને તો પછી એ લોકો પાઇપ મૂકીને ભાગી ગયા. પછી છરી કાઢી ગાડીની ડેકીમાંથી એક્ટિવાની મને સાથાના ભાગમાં પહેલાં મારી, પછી માથામાં મારી છરી. પછી એ લોકો વયા ગયા હતા. એકનું નામ નવાજ કરીને છે, બીજાનું નામ તો એના ભેગી હતો એને કાંઈ ખબર નથી નામ શું છે એનું. બે જણા હતા એ લોકો. એ ક્રિમિનલ જ છે, એનો ધંધો જે માથાકૂટનું ગુંડાગર્દી કરવાનું. પછી હું ત્યાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ગયો ઓફિસે. સાહેબને કીધું કે સાહેબ મને છરી મારી દીધી એ લોકોએ. તો કે પહેલાં તમે સારવાર માટે જાઓ દવાખાને, અમે એ લોકોને પકડી લેશું. કે ઠીક છે. તો હું બહાર નીકળ્યો તો મારો દોસ્તાર એક રિક્ષા લઈને નીકળો, મને દવાખાને પહોંચાડી દીધો સિવિલ હોસ્પિટલ. ક્રાઇમના એક અન્ય બનાવમાં કેશોદ ખાતેની વાત કરીએ તો ઘરે રોકાવા આવેલા સગા મામાએ સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. કેશોદ વિસ્તારના એક ગામમાં ઘરે રોકાવા આવેલા સગા મામાએ સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હોવાથી ફરિયાદ તરુણની માતાએ કરતા પોલીસે આ પવિત્ર સંબંધને લાંછન લગાવનાર લંપટ મામા સામે પોક્સો સહિતની કલમનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. કેશોદ તાલુકાના એક ગામમાં રહેતી તરુણી ગત મે માસમાં ક્યાંક જતી રહી હતી, જે વલસાડ પંથકમાંથી મળી આવી હતી. તરુણીનું નિવેદન લેતા તેમણે જણાવ્યું હતું કે તેનો મામો ઘરે રોકાવા આવ્યો હતો ત્યારે બધા સભ્યો ઊંઘી ગયા બાદ તરુણીના મોં ઉપર મૂંગો આપી દુષ્કર્મ આચરતો હતો. માર્ચ મહિનામાં પણ આવા લક્ષણ તેમને ઝળકાવ્યા હતા. આ અંગે તરુણીએ તેની માતાને વાત કરતા તેના ભાઈને સમજાવી મોકલી દીધો હતો. પછી તે પરત ઘરે આવ્યો નહોતો, પરંતુ થોડા દિવસ પહેલા તરુણી રડવા લાગતા માતાએ પૂછપરછ કરતા તેણીનો મામાનો હજુ ડર લાગે છે અને તેની સામે ફરિયાદ કરવી છે તેમ કહેતા ગઈકાલે તરુણીની માતાએ પોતાના સગાભાઈ સામે ફરિયાદ કરતા કેશોદ પોલીસે પોક્સો એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આરોપીની વલસાડથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. કેશોદ પોસ્ટીમાં એક અપહરણનો ગુનો રજીસ્ટર થયેલો હતો. આ કામે ભોગ બનનાર અઠવાડિયામાં પરત આવતા એની પૂછપરછ કરતા જાણવા મળેલ કે હાલ આ ગુના કામે નહીં, પરંતુ એકાદ વર્ષ પહેલા એના સગા મામાએ તેની સાથે ખીસરા મુકામે બદકામ કર્યું હતું. જે વિગત આ કામેના ભોગ બનનારે જુનાગઢ 183ના જે નિવેદન લેવામાં આવે છે એમાં પણ જજ સાહેબ સમક્ષ જણાવેલ છે, જેથી આ કામે અલગથી ભોગ બનનાર માઇનર હોય બળાત્કાર સાથે પોક્સોની કલમ લગાવી ગુનો રજીસ્ટર કરવામાં આવે છે અને આજરોજ આરોપીને અરેસ્ટ કરવામાં આવે છે. સમાચારના અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ઉત્તરાયણ નિમિત્તે વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા કીટ વિતરણ અને બાળકોને મમરાના લાડુ ચીકી સહિતની સામગ્રીનું કરાયું વિતરણ. સિનિયર સિટીઝન મંડળ દ્વારા મમરાના લાડુ ખાવાની સ્પર્ધા યોજાઈ. 13 લાડુ ખાઈ મહિલાએ મેળવ્યું પ્રથમ સ્થાન. ડોક્ટર સુભાષ ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ અંગે લોકોને જાગૃત કરવા અભિયાન શરૂ કરાયું. અને શહેર અને જિલ્લામાં અસામાજિક તત્વો બેફામ. વૃદ્ધ પર કરાયો હુમલો તો કેશોદમાં સગીરા સામે દુષ્કર્મની ઘટના સામે આવી. દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર પૂરા થાય છે. આવતીકાલે ફરીથી મળશું. નમસ્કાર.